નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રાપ્ત માહિતી અનુસાર કુરાલ ગામે સિગ્નિફાય કંપની ખાતે 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી. પાદરા તાલુકાના કુરાલ ગામે આવેલી સિગ્નિફાય કંપની ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસના પાવન પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ સહિત સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નીરજ સરના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. તિરંગો લહેરાતા સમગ્ર કંપની પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત ગાઈને દેશ પ્રત્યેની પોતાની લાગણી અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કંપનીના એચઆર હેડ સુનિલભાઈ સહિત કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રની પ્રગતિ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય દિવસના આ પાવન પ્રસંગે દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર સપૂતોના બલિદાનને યાદ કરી તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ દેશના વિકાસમાં દરેક નાગરિકની જવાબદારી અને ફરજ અંગે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. સિગ્નિફાય કંપની ખાતે યોજાયેલો આ ધ્વજવંદન કાર્યક્રમ ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી અને સૌએ સાથે મળીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. સંદેશ ફાસ્ટ ન્યૂઝ, તંત્રી નરેશ સોલંકી, साथी मैनेजिंग तंत्री प्रवीण मकवाणा. एवरीवन, सबसे पहले मैं सारे साथियों को आज के 80वें इंडिपेंडेंस डे की बधाई देता हूँ. ये अगर हम देखें कि इंडिपेंडेंस आज़ादी जो है वो ऐसे ही नहीं मिल जाती. आज का दिन हमें जितने भी हमारे सेनानी, फ्रीडम फाइटर्स, जो नेशन के हीरोज़ हैं, उनको याद करने का, उनको नमन करने का, उनको याद करने का दिन है. उनकी कई वैल्यूज़, जैसे कि अगर हम देखें कि करज, हौसला, उनकी डिटर्मिनेशन, उनके यूनिटी, उनके सेक्रीफाइसेस, उनकी वजह से आज हम इस इंडिपेंडेंस डे को मना पा रहे हैं. अगर हम देखें इसके साथ साथ हमारे जो सारे ही आर्म्ड फोर्सेस हैं, जल, थल, वायु, उनके भी आज उन सब लोगों को, उन सब देशभक्तों को हमें याद करने का दिन है. एक तो होता है आज़ादी, एक होता है उसके बाद आज़ादी को मेंटेन करना, जिसमें कि अगर हम देखेंगे तो हमारी जितनी भी आर्म फोर्सेस हैं, जितने भी हमारे ये फौजी लोग हैं, वो कॉन्टीन्यूसली दिन रात हमारे बॉर्डर पे हमारी आउटसाइड सुरक्षा कर रहे हैं, जिसकी वजह से आज हम इस दिन को मना रहे हैं. जिसके साथ साथ मैं अगर बात करूँगा कि हमारा जो देश है, हमारा जो देश बहुत सारी उत्साह के साथ आगे बढ़ रहा है. वो अगर हम देखें तो बहुत सारे मैन्युफैक्चरिंग साइड में, बहुत सारे जो ऐसे काम हैं इंफ्रास्ट्रक्चर में, डिजिटाइजेशन में, ये सब चीज़ों में आगे बढ़ रहा है. आगे बढ़ने का मतलब है कि हम अपनी जो पिक्चर है, अपनी जो इमेज है, उसको ग्लोबली इम्प्रूव कर रहे हैं. अगर पिछले 20 सालों में देखा जाए